સ્ટુડન્ટ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર પહેલું જોઈ રહ્યા છીએ, જે ભાગીદારી પેઢીઓનું સંયોજન છે. એમાં આપણે 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એબી અને સીડીના એબી તથા સીડીની પેઢીઓનું એક નવી પેઢીમાં તારીખ 1/2/2023ના રોજ સંયોજન થયું. તે તારીખે એબી પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. જવાબદારીઓમાં મૂડી આપી છે, લેણદારો આપ્યા છે, નફા નુકસાન ખાતું આપ્યું છે અને મિલકતોમાં મશીનરી, ફર્નિચર, સ્ટોક અને દેવાદારો આપ્યા છે. સંયોજનની શરતો નીચે મુજબ હતી. પાઘડીની કિંમત આપણને 15,000 ગણવાની છે. મશીનરી 49,000 અને સ્ટોક 15,000 નવી કિંમતે ખરીદવાનો છે. ફર્નિચર નવી પેઢીએ લેવાનું નથી. દેવાદારો પર 20% ખાલખાદ અનામત રાખવાનું છે. તમારે એબી ચોપડે તૈયાર કરવાના છે. એબીના ચોપડે, બરાબર છે. નફા નુકસાન હવાલા ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નવી પેઢીનું ખાતું. આટલા ખાતા એટલે કે જરૂરી ખાતા આપણે ટૂંકમાં તૈયાર કરવાના છે. એકદમ ટચુકડો દાખલો છે, એકદમ નાનો દાખલો છે. 10 માર્ક્સમાં પૂછાઈ ગયેલો હતો, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે જેને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે જે નફા નુકસાન હવાલા ખાતું, એબી લિમિટેડના ચોપડે, ભાગીદારોના મૂડી ખાતા અને નવી પેઢીનું ખાતું, આ 3 વસ્તુ આપણે બનાવશું. તો સૌપ્રથમ આપણે છે એ મૂડી લખી નાખીએ. તો મૂડી હતી એ અને બીની 40,000 અને 30,000. તો અહીંયા આપણે મૂડી ખાતામાં લખશું. બાકી આગળ લાવ્યા 40,000 અને 30,000. બીજા નંબરમાં હવે આપણે લાઇનસર બધી વસ્તુ જોતા જઈએ. પહેલાં આપણે અહીંયાથી ચાલુ કરીએ, બરાબર છે. તો પાઘડીની કિંમત 15,000 ગણવી. હવે પાઘડીની કિંમત 15,000 ગણવાની કીધી છે, તો મીન્સ કે આપણા ભાગીદારો, આપણી પાસે પહેલાં પાઘડી નથી અને આ લોકોએ ગણી છે અને 15,000 છે. તો આપણે નફા નુકસાનના પ્રમાણમાં પાઘડી આપશું અને પાઘડીને આપણે નવી પેઢીના ખાતે લખશું. તો નવી પેઢીમાં પાઘડી જાય છે, મિલકત છે, એટલે પાઘડી ખાતે 15,000, બરાબર. અને એ જ પાઘડીને ભાગીદારો છે એ વેચી ખાશે, એટલે વેચાશે એના પ્રમાણમાં, બરાબર છે. તો અહીંયા આવશે પાઘડી ખાતે કેટલા છે તો કે 15,000 છે અને આપણને નફા નુકસાનના પ્રમાણનું કાંઈ કીધું નથી. તો આપણે એમ સમજી લઈશું કે નફા નુકસાનનું પ્રમાણ છે એ સરખે હિસ્સે વેચે છે. તો અહીંયા હું લખીશ નનું પ્રમાણમાં, બરાબર છે. તો 15,000ને આપણે સરખે હિસ્સે, તો 2ના ભાગમાં 7,500 આવશે, બરાબર છે. ચાલો, હવે એને એમ કીધું છે કે મશીનરીની 49,000 અને સ્ટોકની 15,000 નવી પેઢીએ ખરીદવાનો છે. તો મશીનરી 49,000માં, તો મશીનરી હતી 40,000માં. તો મશીનરીમાં પહેલાં તો થાય છે આપણો વધારો, બરાબર છે. તો અહીંયા આપણે લખશું મશીનરી ખાતે શું તો કે વધારો, બરાબર છે. અને કેટલો તો કે 9,000. અને અહીંયા આપણે મશીનરી ખાતે લખશું, બરાબર છે, પૂરેપૂરા કેટલા તો કે 49,000, બરાબર છે. 49,000 નવી પેઢી લે છે એ, બરાબર છે, એનો મિલકત આવે છે. ચાલો, પછી છે 15,000 સ્ટોક ખાતે. તો સ્ટોકમાં શું થાય છે તો કે સ્ટોક 15,000ની કિંમત, પણ સ્ટોક હતો આપણી પાસે 16,000નો, બરાબર. એટલે સ્ટોકમાં ઘટાડો થશે, તો મિલકતમાં ઘટાડો થાય. નફા નુકસાન હવાલા ખાતે ઉધાર. તો અહીંયા આપણે લખશું સ્ટોક ખાતે અને બ્રેકેટમાં લખી નાખશું ઘટાડો. અને 1,000નો ઘટાડો છે, બરાબર. 15,000માં લેવાનું છે, 16,000ની કિંમત છે, 1,000 ઘટાડો. અને સ્ટોક મિલકત છે અહીંયા આવશે, એટલે સ્ટોક ખાતે કેટલા તો કે 15,000નો આપણે જે કિંમતે લેવાનો હતો એ કિંમતે નવી પેઢી લઈ લેશે. પછી છે ફર્નિચર લેવાનું નથી. હવે ફર્નિચર લેવાનું નથી, તો હવે શું કરશે તો કે જૂના ભાગીદારો છે એ એના મૂડીના પ્રમાણમાં લઈ જશે, બરાબર છે. તો અહીં લખશું આપણે ફર્નિચર ખાતે અને મૂડીના પ્રમાણમાં, બરાબર છે. તો મૂડીનું પ્રમાણ શું છે તો મૂડીનું પ્રમાણ અહીં 40,000 અને 30,000 આપ્યું, એટલે 0 0 હું કાઢી નાખું તો 4 ને 3 થાય. 4/3 છે એ આપણું મૂડીનું પ્રમાણ થયું. તો ફર્નિચર છે કેટલાનું તો કે ફર્નિચર છે મારું 14,000. 14,000ને હું 4/3ના પ્રમાણમાં વેચી નાખું. અહીંયા હું બ્રેકેટમાં 4/3 લખી નાખું એટલે તમને વધારે સમજાય. 14,000 એટલે કે હવે જો તમને અહીંયા કરી દઉં છું ગણતરી, બરાબર છે, પણ આમ કરવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ એને પ્રમાણમાં વેચી શકશું, પણ તમને વધારે સમજાય એટલે ફર્નિચર
4:3 પ્રમાણમાં, બરાબર છે. એ અને બી કઈ રીતે વેચશું તો કે 14,000 ગુણ્યા 4 અને 4 ને 3 7 એટલે કે ભાગ્યા 7, બરાબર છે. એટલે કે 14,000 ગુણ્યા 4 ભાગ્યા 7, તો એ આવી જશે આપણી પાસે 8,000 અને 14,000 ગુણ્યા 3 ભાગ્યા 7, બરાબર છે. એટલે કે 14,000 ગુણ્યા 3 ભાગ્યા 7 એટલે એ આવી જશે 6,000. આમ યુઝ્યુઅલી આપણે આવી ગણતરીઓ કરતા નથી, પણ આ કદાચ તમને અલગ લાગતું હોય, બરાબર છે. એટલે આપણે માંડીને કરી છે, પણ આપણે આ માંડીને કરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે 4 ને 3નો સરવાળો એટલે કે આપણે 14,000 ભાગ્યા ટોટલ હતો 14,000 આપણો, બરાબર છે. 14,000 ભાગ્યા તમે 7 કરી અને આ જે 2,000 આવ્યા એને 2 ને 4 દુ ને 6, સોરી 4 દુ ને 8 અને 3 દુ ને 6 એવી રીતે લખી નાખો તો ચાલે, બરાબર છે. અને યુઝ્યુઅલી આપણે ટૂંકો સમય હોય એક્ઝામમાં, બરાબર છે, તો આવી રીત જે ટૂંકી હોય એ વધારે અપનાવવાની રહેશે, બરાબર. 8,000 અને 6,000 એ આપણે અહીંયા આપી દઈશું, 8,000 અને 6,000, બરાબર. ચાલો આગળ વધી. દેવાદારો પર 20% ઘાલખાદ અનામત રાખવું. હવે દેવાદારો પર આપણે 20% ઘાલખાદ અનામત રાખવાનું છે. ફર્નિચરનું કામ થઈ ગયું, મશીનરી થઈ ગઈ, સ્ટોક થઈ ગયો, દેવાદારો. તો દેવાદારો આપણે ઘાલખાદ અનામત રાખવાનું છે. એટલે દેવાદારો નવી પેઢી લે છે તો ખરી, મિલકત છે એટલે દેવાદારો આવશે અહીંયા, બરાબર છે. તો દેવાદારો છે આપણી પાસે 30,000ના. તો હું ઇનર કોલમમાં લખું છું. ચાલો તો 30,000 અને 30,000માં આપણે 20% ઘાલખાદ અનામત, તો માઇનસ કરશું આપણે ઘાલખાદ અનામત, બરાબર. તો 30,000ના 20%, 3 દુ ને 6 અને 2 0 કાઢી નાખ્યા એટલે 6,000. તો અહીંયા આવશે 6,000, બરાબર છે. ચાલો તો અહીંયા ડિવાઈડમાં આપણે માઇનસ કરશું અને જે આવશે આપણે બહાર લખી નાખશું 24,000, જે આપણે નવી પેઢી ઘાલખાદ અનામત બાદ લઈ જશે. હવે આ જે ઘાલખાદ અનામત આવી એ શું આવ્યું તો કે પેઢી માટે નુકસાન છે, બરાબર. તો અહીંયા આપણે નુકસાન અથવા તો ખર્ચ છે, બરાબર. તો અહીંયા આપણે ઘાલખાદ અનામત લખશું. કેટલી આવશે તો કે 6,000 જે આપણે આવી હતી. ચાલો હવે તો કે હવે આપણે કોઈ હવાલો રહેતો નથી. હવે આપણે માત્ર જે કોઈ વસ્તુ બાકી રહેતી હોય તો જોઈ લઈએ. તો મશીનરી, ફર્નિચર, સ્ટોક અને દેવાદારો આ બધી વસ્તુ થઈ ગઈ, મૂડી લખાઈ ગઈ. લેણદારો બાકી છે 20,000 અને લેણદારો વિશે આપણને કાંઈ કીધું નથી, એટલે એમ આપણે ધારી લઈશું કે નવી પેઢી આપણા લેણદારો પૂરેપૂરા લઈ લેશે. તો અહીંયા આપણે લેણદારો આપણું દેવું છે એટલે અહીંયા આવશે લેણદારો પૂરેપૂરા નવી પેઢી લઈ લેશે એટલે એ આવશે 20,000ના, બરાબર. પછી આવશે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું 10,000 છે. તો નફા નુકસાન ખાતું ભાગીદાર પેઢી માટે નફો છે, તો અહીંયા આપણે લખશું નફા નુકસાન ખાતું, બરાબર. અને એ આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચશું ભાગીદારો વચ્ચે, બરાબર છે. તો કેટલું આવે તો કે ભાગીદારોનું પ્રમાણ મેં તમને કીધું હતું કાંઈ આપ્યું નથી, એટલે આપણે 1:1 નનું પ્રમાણ લેશું, બરાબર છે. તો આને આપણે 1:1 10,000 ને એટલે કે અડધા બેને આપી દઈશું એટલે કે 5,000 5,000, બરાબર છે. એને તો કાંઈ ડિસ્ટ્રીબ્યુટ કરવાની જરૂર નથી, 1:1 છે એટલે અડધા બેને આવી જાય. ચાલો હવે આ સિવાય કોઈ પણ જાતની બાકી આપણે કોઈ પણ જાતનું રહેતું નથી, બરાબર છે. તો હવે આપણો દાખલો છે એ કમ્પ્લીટ છે, જે આપણે ખાલી આપણું ખાતું બંધ કરવાનું છે. અહીંયા ટોટલ આવશે 9,000. ચાલો તો અહીંયા હું લખી નાખું 9,000, અહીંયા 9,000, 6 ને 1 7, 9માંથી 7 જાય એટલે 2,000, બરાબર. તો અહીંયા આપણે લખશું મૂડી ખાતે શું તો કે નફો, બરાબર. કેટલો તો કે અહીંયા આપણું ટોટલ 2,000 આવે. તો આને બેને 50-50 નફા નુકસાનના પ્રમાણમાં આપણે વેચી નાખીએ તો 1,000 આનો અને 1,000 આનો, બરાબર. બેને આપણે 1,000 આપી દઈએ અને એ નફો આપણે અહીં લખી નાખશે નફા નુકસાન હવાલા ખાતે નફો, બરાબર છે. તો કેટલો છે તો કે 1,000 અને 1,000 બંનેનો 1,000 નફો આવ્યો, તો એને આપણે રાખી દીધો. ચાલો તો હવે આપણે આ ખાતું બંધ કરી અને જે વસ્તુ અહીંયા આવશે, બરાબર છે, જે આપણી આખરની બાકી આવશે એ આખરની બાકી આપણે નવી પેઢીના ખાતે લઈ જશું. 30,000, 7,500, 5,000 અને 1,000 એટલે આવશે 43,500.
ચાલો તો અહીંયા આવશે 43,500 બરાબર છે. ચાલો અને એમાંથી આપણે માઇનસ કરશું 6,000 આપણા, તો 37,500 એ શું આવ્યું આપણો આખરની બાકી જે આપણે ભાગીદારોની મૂડી એવી એ આપણે અહીં લઈ જશું. પછી અહીંયા લખશું આપણે ભાગીદારોની આખરની મૂડી, પણ ખરેખર અહીંયા લખવાનું છે શું, તો કે નવી પેઢી ખાતે. અને આમાં આપણે નવી પેઢીનું કોઈ નામ નથી આપ્યું, એટલે આપણે નવી પેઢી કરીએ છીએ, પણ કદાચ અહીંયા ABCD કોઈ પણ એક નામ આપ્યું હોય તો એ પેઢી ખાતે લખવાનું. બરાબર છે. ચાલો 40,000, 7,500, 5,000 અને 1,000 એટલે એ આવશે 53,500. અને એ 53,500માંથી આપણે 8,000 માઇનસ કરશું એટલે એ આવશે 45,500. ચાલો તો આ વસ્તુ આપણે અહીં લઈ જશું, તો અહીં લખશું આપણે મૂડી ખાતે. એના કેટલા આવ્યા તો કે 45,500, બીના કેટલા આવ્યા તો કે 37,500. બેના ટોટલ કરી અને 12 મૂકી દઈ એટલે 83,000 આપણા આવશે. 83,000 પ્લસ 20,000 1,03,000 એ આવશે આપણો પાકા સરવૈયાનો ટોટલ 1,03,000. આ બાજુનું ટોટલ કરી નાખીએ 1,03,000 આવી જાય તો આપણો દાખલો સાચો. 1,03,000 તો અહીંયા આપણે લખી નાખશું 1,03,000. તો આ થઈ ગયો આપણો જે 2024માં એકદમ ઇઝી દાખલો, એકદમ નાનો દાખલો બરાબર છે હતો એ બરાબર. અને બીજા દાખલાની વાત કરી લઈએ તો બીજો દાખલો તમારો બેઠો 2019માં પૂછાયેલો બીજો દાખલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર છે. અને અહીંયા તમારે 2 સુધારા કરવાના છે એ તમને જણાવી દઉં બરાબર. એક હજી બીની મૂડી છે બરાબર છે, એ બી રકમમાં એ 30,000ની બદલે તમારે 20,000 લેવાની છે બરાબર છે. અહીંયા એક તમારે સુધારો આ 20,000નો કરવાનો છે. અને આ સિવાય આપણે મિલકત લેણા બાજુ આવી જાય તો ત્યાં દેવાદારો આપ્યા છે. દેવાદારો 3,50,000 ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરાબર છે. અને અહીંયા એક 0 તમારે ઘટાડી નાખવાનો છે, 35,000ના દેવાદારો લેવાના છે બરાબર છે. એટલે આ 2 સુધારા થઈ જાય એટલે તમારો દાખલો છે એ બરાબર પ્રોપરલી તમારો આન્સર આવી જશે. સેમ ટુ સેમ દાખલો તમને પૂછાયેલો છે 2019માંથી, ઓલરેડી આપણી ચેનલમાં છે બરાબર. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે બરાબર છે. છતાં તમને કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકશો બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો બરાબર છે, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.